પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ કોંગ્રેસ મુખ્યાલય ખાતે સરકાર દ્વારા પસાર કરવામાં આવેલી કૃષિ બિલ કાયદાના સામે જનજાગૃતિ લાવવાના વિવિધ મુદ્દાઓને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરામાં વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલય ખાતે કોંગ્રેસ નેતા નારાયણભાઈ રાઠવા આવ્યા હતા। પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો માટે 3 બિલ પાસ કરવામાં આવ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય છે। દિલ્હીમાં હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોના ખેડૂતો ધરણા પર 26 દિવસથી બેઠા છે। તેમના સમર્થનમાં તેમને ન્યાય મળે તે માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતો અને આમ જનતાને ખ્યાલ આવે। તેમણે ઉમેર્યું કે આ કાળો કાયદો છે, જ્યારે અમલ થશે ત્યારે લાંબા ગાળે તેની અસર થવાની છે। ખાસ કરીને ખેડૂતોને એમએસપી અને લોકોને મિનિમમ સ્પોટ પ્રાઇસ મળવા જોઈએ તે મળવાની નથી। આ કાયદાથી આમ જનતા પણ મુશ્કેલીમાં મુકાશે। ખેડૂત સંગઠન સાથે બેસીને ખેડૂતોના હિતમાં કાયદાનો સુધારો કરવો જોઈએ। હજી આ બાબતનો ખેડૂતોને ખ્યાલ આવ્યો નથી તેવું મને લાગે છે। જ્યારે અમલ થશે તેની અસર થશે। ભણેલા ગણેલા ખેડૂતોને આનો ખ્યાલ આવી ગયો છે। મિત્રો સાથે દેશના ખેડૂતો માટે જે 3 બિલ પાસ કર્યા છે ગઈ લોકસભામાં, એ ખેડૂતોને અન્યાય કરતા હોવાના કારણે હાલમાં દેશની અંદર અલગ અલગ ભાગોમાં, ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીની અંદર જે ખેડૂતો ધરણા ઉપર લગભગ 26 દિવસથી બેઠા છે, તેઓના સમર્થનમાં તેમને ન્યાય મળે તે માટે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપણા માધ્યમથી ખેડૂતોને ખ્યાલ પણ આવે અને આમ જનતાને પણ ખ્યાલ આવે કે આ એક કાળો કાયદો છે। જ્યારે અમલ થશે ત્યારે લાંબા ગાળે તેની અસર થવાની છે। આ એક પ્રકારનું ધીમું ઝેર ફેલાવવાનું છે। ખાસ કરીને ખેડૂતોને એમએસપી અને તમામ જે લોકોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળવા જોઈએ એ મળવાના નથી। ખેડૂતોનું સહકારી વિભાગનું જે માળખું છે, ખાસ કરીને બજાર સમિતિઓ છે, જે તે ભાગની જિલ્લા સહકારી બેન્કો છે, સુગર મિલો છે, કોટન કોર્પોરેશન ઇન્ડિયાની જે કોટન ખરીદી કરવા માટેની સંસ્થાઓ છે, એવી અનેક સંસ્થાઓના પદાધિકારીઓ પણ આની સાથે સાથે સમાપ્ત થઈ જશે। એટલા માટે કે આ પ્રાઇવેટ કોર્પોરેટ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેનો કાયદો છે, ખેડૂતોને ન્યાય મળે એવો કાયદો નથી। રિપોર્ટર ગણપત મકવાણા, પંચમહાલ।